સોમનાથ મંદિર અને પ્રભાસ પાટણ ગામને જોડતો બંધ કરેલ મુખ્ય માર્ગ ખોલવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। દેવજાની પૂર્વ પ્રમુખ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ગઈકાલે રાત્રે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ અમારા ગામમાં મુખ્ય જવાના 3 રસ્તાઓ બંધ કરી દીધા। એના માટે અમારા સમસ્ત ગામના લોકો ભેગા થયા, સોમનાથ ટ્રસ્ટ પાસે રજૂઆત કરી, પણ એમના અધિકારી સાથે એમને કંઈ લક્ષ્ય આપ્યું નહીં। પછી બધા સવારે આગેવાનો ભેગા થઈ અમારું ગામ બંધ રહ્યું અને ગામના સૌ આગેવાનો ભેગા મળી અને કલેક્ટર સાહેબને અત્યારે આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્ર આપીને કલેક્ટર સાહેબે અમને ખાતરી આપી છે કે તમારું આનું યોગ્ય હું નિકાલ કરીશ।